નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીવી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આપને જણાવી દઈએ કે ગુજરાતમાં ગીરની કેસર કેરી દેશ અને વિદેશમાં પ્રખ્યાત છે। ખાસ કરીને અમરેલી, તાલાળા, વેરાવળની આસપાસના વિસ્તારોની જે કેસર કેરી છે તેની માંગ માત્ર ગુજરાત કે દેશના અલગ અલગ રાજ્યોમાં જ નહીં પણ દેશની બહાર વિદેશમાં પણ આ કેસર કેરીની માંગ એટલી હોય છે કે એ ક્વોલિટીની કેસર કેરી ત્યાં મોકલવામાં આવે છે। અમે આજે આપને એક એવો અહેવાલ બતાવીશું કે ગુજરાતના એક ગુજરાતી છેલ્લા અનેક વર્ષોથી ગીરમાં કેસર કેરીની ખેતી કરી ભારતીય ચલણમાં નહીં પણ ડોલરમાં રૂપિયા કમાય છે। તેની કમાણીની ગણતરી કરવી મુશ્કેલ છે। આપને જણાવી દઈએ કે સાવરકુંડલા પાસે એક વીઠીવીડી કરીને ગામ આવેલ છે અને આ વીઠીવીડી ગામમાં મધુભાઈ સવાણી આપને જણાવી દઈએ કે 150 વીઘાની વાડીમાં 10,000 આંબા છે તેમના અને આ 10,000 આંબા ઉપર તે એવી કેરીઓની માવજત કરે છે કે આ કેસર કેરીની માંગ દર વર્ષે અમેરિકા અને યુરોપ કન્ટ્રીમાં માત્ર ગુજરાતીઓ જ નહીં પણ બીજા લોકો પણ તેની રાહ જોતા હોય છે। આપને જણાવી દઈએ કે આ ખેડૂત અમેરિકામાં સ્થાયી થયા હતા પણ ત્યાંથી તેમણે અમેરિકા છોડીને તેઓ ફરી પાછા પોતાના દેશ પોતાના વતન આવ્યા સાવરકુંડલામાં અને સાવરકુંડલામાં આવ્યા બાદ તેમણે તેમની 150 વીઘાની વાડીમાં 10,000 આંબા વાવ્યા। વર્ષોની મહેનત બાદ તેમને સફળતા મળી। તેમની સફળતા એવી મળી કે આ કેસર કેરી હવે ગુજરાત નહીં દેશની બહાર હજારો કિલો હજારો ટન મોકલવામાં આવે છે। અમેરિકાના વ્હાઇટ હાઉસમાં પણ આ કેસર કેરીનો સ્વાદ મળે છે। અમેરિકામાં રહેતા અનેક ગુજરાતીઓ આમની કેસર કેરી ખાવા માટે તલપાપડ હોય છે। આપને જણાવી દઈએ કે 300 ગ્રામની આ કેસર કેરી છે, મતલબ તે ધ્યાન રાખે છે કે 300 ગ્રામ કે 300 ગ્રામથી વધારે નહીં ને 300 ગ્રામથી ઓછું નહીં તેવી કેસર કેરી તે પકવે છે અને ખાસ કરી આખી કેસર કેરીને વ્યવસ્થિત એરટાઇટ બોક્સમાં પેક કરવામાં આવે છે। એરટાઇટ બોક્સમાં પેક કરી બગડે નહીં તે રીતના તેને કાર્ગોમાં ગુજરાતની બહાર એટલે કે દેશની બહાર વિદેશ મોકલવામાં આવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આમની કેરીનો સ્વાદ લઈ ચૂક્યા છે। આપને જણાવી દઈએ કે આમ અમરેલીની આ કેસર કેરી અમેરિકા સહિત આસપાસના દેશોમાં જાય છે। 150 વીઘાની વાડીમાં 10,000 આંબા માટે તેઓ પોતે જાતે દેખરેખ રાખે છે। મોટી ઉંમરે તેઓ પોતાની કારમાં પોતાની વાડીમાં ચક્કર મારે છે। જે ખેત મજૂરો કામ કરતા હોય છે તેને માર્ગદર્શન આપે છે, તેને ગાઈડ કરે છે। પાણી કેવી રીતના પાવું, કઈ રીતના તેનું બિયારણ કરવું, કઈ રીતના સાફ સફાઈ રાખવી, કેસર કેરીને તોડવી એટલે કે કેરીને તોડવી હોય તો કઈ રીતના તોડવી તે પોતે જાતે હાજર રહે છે। ત્યારબાદ કેરીની જાતને અલગ અલગ કરવામાં આવે છે। અલગ કર્યા બાદ તેને અલગ અલગ બોક્સમાં પેક કરી તેને બહાર કાર્ગો દ્વારા વિદેશ મોકલવામાં આવે છે। આપને જણાવી દઈએ કે ગુજરાતની કેરીની માંગ વિદેશમાં સૌથી વધારે હોય છે પણ માધુભાઈ સવાણીની કેરીની માંગ તો લોકો રાહ જોતા હોય છે। આ કેસર કેરીનો ભાવ સામાન્ય કેસર કેરી કરતાં વધારે હોય છે છતાં લોકો વિદેશથી એક સાથે હજારો પેટીઓ મગાવે છે એટલે કે ત્યાં વસતા ગુજરાતીઓ આ કેરી માટે રાહ જોતા હોય છે। આ 150 વીઘા અને 10,000 આંબાના માલિક એવા ખેડૂતનું કહેવું છે કે મારું પહેલેથી સપનું હતું કે હું એવો પાક લઉં કે જેનાથી લોકો મીઠાશ અનુભવે। તે અમેરિકા ગયા, અમેરિકા રહ્યા બાદ તેમને લાગ્યું કે ના મારે મારા વતન પાછું જવું જોઈએ। તે વતન પાછા આવ્યા।
સાવરકુંડલાના વિઠીવીડી ગામ પાસે તેમણે આખું ફાર્મ હાઉસ ચાલુ કર્યું અને આ 150 વીઘામાં તેમણે સૌથી પ્રથમ આંબાનું વાવેતર કર્યું. સમય અને વર્ષોની મહેનત અને તપસ્યા બાદ આ આંબા ઉપર કેરી આવવાની શરૂ થઈ અને આ કેરી પણ કેવી કે લોકોને મીઠાશથી ભરી દે. આ મીઠાશવાળી કેરી હવે ધીમે 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 માત્ર અમેરિકા નહીં, અમેરિકાની આસપાસના દેશોમાં પ્રખ્યાત થઈ રહી છે. તેમની એક અલગ બ્રાન્ડ ઊભી થઈ રહી છે. તે કહે છે કે જો મહેનત કરો અને સંઘર્ષ કરો તો સફળતા તમને અવશ્ય મળશે. યસ, હું છે ને ભાઈ એક ખેડૂતનો દીકરો છું. મારું નામ માધવરાય કાળાભાઈ સવાણી, પણ ટૂંકમાં મને મધુભાઈ સવાણી કહે છે. ખાલી સવાણી સાહેબ તરીકે જ ઓળખે છે. આ એરિયાની અંદર આ ખેતરો એમને પડ્યા હતા એટલે મને એમ થયું કે હું પહેલાં શિક્ષક હતો, પ્રાઇમરી ટીચર, અને એમાંથી 1988માં અમેરિકા ગયો. મારે 3 દીકરા છે, એમાં એક 2 ભાઈ છે, નાનો અને મોટો, એ ડેન્ટલ ડૉક્ટર છે, અને એક ભાઈ એન્જિનિયર છે. 3 દીકરા છે અને એ અમેરિકા છે અત્યારે. એટલે અમેરિકા ત્યાં પછી પાછું હું 2001-2માં અહીંયા આવી અને ખેતીના બિઝનેસમાં લાગી ગયા. ખેતી પણ એક બિઝનેસ છે, મજૂરી નથી. કોઈ માનતું હોય તો ખોટું છે. એટલે આ બિઝનેસ શરૂઆત આંબાના વૃક્ષોથી કરી, કલમો વાવી, એટલે 3-4 વર્ષે આ કેરી મળવા માંડી. અને કેરી અમેરિકા હું જાતો વર્ષમાં ત્યારે લઈ જતો, પણ ઇમિગ્રેશનમાં નીકળી જાય. એટલે મારા દીકરા મોટાને વિચાર આવ્યો કે ઇમિગ્રેશનમાં કેમ નીકળી જાય. એટલે જોયું તો બાનમાં કેરી હતી. અમેરિકાની અંદર ભારતની કેરી જઈ શકે નહીં, એ રીતે બાનમાં હતી. હવે જોરદાર લોબી હોય કોઈ દેશની તો એણે લેબોરેટરી રિપોર્ટો એવા કરાવીને પુસ્તકોમાંથી ત્યાંની ગવર્મેન્ટ પાસે કઢવાઈ નાખવું પડ્યું અને આપણી લેબોરેટરી કરાવી અને કેરીને માન્ય કરાવી. અને આપણી કેરીનો લઈ જવા માટેના ફાઇલ દિલ્હી કૃષિ વિભાગમાં પડી હતી. ત્યાંથી જગદીશન કરીને એક મિત્ર હતા, ભાસ્કરભાઈના સચિવ હતા. એટલે એમણે એ ફાઇલને બહાર લાવી અને મનમોહનસિંહને અને બુશ આવ્યા હતા 2007માં, ત્યારે સમજાવ્યા અને બેયને સહયોગ કરી અને આપણી ફાઇલમાં સહયોગ થઈ ગઈ. એટલે અમેરિકાના ભારતની કેરીને અમેરિકાના વિઝા મળી ગયા એવું છાપકે અહેવાલોમાં આવ્યું હતું. આ રીતે આપણે કેરીને અમેરિકા સુધી અને દક્ષિણ કોરિયામાં પણ એનું યુનિટ આવ્યું હતું અને મંજૂરી મેળવી ત્યાંની સરકાર પાસેથી, અને વેપારીઓ અહીંથી પણ એના માટે પેક કરાવીને ધરમપુરથી કેરીઓ ભારતની લઈ જાય છે. આ રીતે આપણે 2 દેશોમાં આપણી બાનમાં હતી કેરી અને અમેરિકા અને દક્ષિણ કોરિયામાં પહોંચાડી. અને આ કેરી બુશે પહેલી વહેલી ખાધી 2007માં, ત્યાર પછી ઓબામાએ ખાધી, ક્લિન્ટને ખાધી, બાઇડને ખાધી, અને આપણી કેરી આપણા પ્રધાન શ્રી મુખ્યપ્રધાન આપણા રાષ્ટ્રપતિ ભવનમાં ગઈ અને નરેન્દ્રભાઈએ પણ ખાધી. એટલે ભારતની એમાંય સૌરાષ્ટ્રની કેરી એક રાણી તરીકે ક્વીન છે, અને આપણી રત્નાગીરી મહારાષ્ટ્રની કેરી હાફૂસ એ કિંગ છે. એમ 2 કેરી દુનિયાની પ્રખ્યાતમાં પ્રખ્યાત કેરી આપણે પરદેશ લઈ જઈ શકીએ. નવા સમાચાર અને નવી અપડેટ સાથે અમે ફરી આવીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.